ચાલો બાળકો, કેમ છો? મજામાં ને? આજે આપણે ભણવાનું છે ધોરણ 4નો વિષય છે ગુજરાતી. એમાં પૂરક વાચન પાઠ 2 છે. પાઠનું નામ છે કસ્તુરબા. કસ્તુરબા કોણ હતા બાળકો? કોની ખબર છે? સરસ, વેરી ગુડ. કસ્તુરબા એ ગાંધીજીના ધર્મપત્ની હતા, બરાબર છે. અને અહીંયા આપણે જે શબ્દ સમજૂતી લખેલી છે કે જે પાઠમાં અઘરા શબ્દો આવે છે એ શબ્દો આપણે છે તે અહીંયા લખેલા છે. તો આપણે પાઠ સમજતા જાય અને આ શબ્દો છે એ આપણે વચ્ચે આપણે સમજતા જઈશું. ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો પાઠ કસ્તુરબા, બરાબર છે. ગાંધીજીની આપણે બાપુના વહારસોયા નામથી યાદ કરીએ છીએ. ગાંધીજીને આપણે ગાંધી બાપુ એમ જ કે એનું એક વહારસોયું નામ છે, બરાબર. એટલે કે ગાંધીજી એ કસ્તુરબા ગાંધીજીના ધર્મપત્ની હતા. તો કસ્તુરબાનું નામ આવતા જ આપણા મુખમાંથી અમારા બા એવો ઉદ્ગાર ઉમળકા સાથે નીકળે છે. જો આપણે ગાંધીજીને શું કહેતા? બાપુ કહેતા. તો કસ્તુરબાને શું કહેતા? તો કે અમારા બા. એવો ઉદ્ગાર એટલે કે બોલવાના શબ્દો આપણા મોઢામાંથી નીકળે એટલે ઉમળકા સાથે નીકળે છે. ઉમળકો એટલે મોં પર દેખાતો ઉત્સાહ. અમારા બા એવું એટલે મોટા ફેસ ઉપર શું દેખાય? એકદમ આનંદ, ઉત્સાહ દેખાતો હતો. ઉમળકો એટલે કે મોં પર દેખાતો ઉત્સાહ. ગાંધીજી મહાન બન્યા તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો. ગાંધીજી આપણા માટે થઈ અને કેટલું બધું એમણે કર્યું છે કે આપણા દેશને એને આઝાદ કરાવ્યો છે, બરાબર. તો એમાં છે તે બાનો ફાળો એટલે કે આ કસ્તુરબાનો ફાળો છે એ ઘણો બધો મોટો હતો. કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સને 1869ના એપ્રિલ માસમાં થયો હતો. જો તમને પરીક્ષા પૂછે કે કસ્તુરબાનો જન્મ ક્યાં થયો હતો, તો કે પોરબંદરમાં. અને કે છે કઈ સાલમાં થયો હતો, તો કે 1869ની એપ્રિલ મહિનામાં થયો હતો. પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું. જો કસ્તુરબાના પિતાનું નામ શું હતું? ગોકુલદાસ. માતાનું નામ વ્રજકુંવર હતું. આ બધું જ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાઈ શકે. નાની ઉંમરે ગાંધીજી સાથે એમનું લગ્ન થયેલું. બહુ ઓછું ભણેલા પણ ઘણા જાણકાર, સમજુ અને સુશીલ હતા. જો ભણેલા કેવા હતા? સાવ ઓછું ભણેલા હતા, પણ એ કેવા હતા? ખૂબ જ સમજુ હતા અને સુશીલ હતા. સારા સુશીલ એટલે કે સારા ચારિત્રવાળા હતા. બધી રીતે વ્યવસ્થિત હતા એમ. ગાંધીજીની નાની મોટી બધી વાતમાં તેમને સાથ આપી. લડતોમાં તે હંમેશા મોખરે રહેતા. જો ગાંધીજી જ્યાં પણ ક્યાંય આપણા દેશને આઝાદ કરવા માટે જ્યાં લડત ચલાવતા હતા ત્યાં મોખરે એટલે કે સૌથી બા છે એ આગળ જ હોય. અને નાની મોટી બધી જ વાતમાં છે તે ગાંધીજી ખૂબ જ ધ્યાન રાખતા હતા. એની શરૂઆત થઈ આફ્રિકાથી. ગાંધીજીએ આપણા દેશને આઝાદ કરવા માટે ક્યાંથી લડતની શરૂઆત કરી? આફ્રિકાથી. ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી હતી. સત્યાગ્રહ એટલે કે સત્યનો આગ્રહ રાખી અને એને લડત ઉપાડી હતી. એમાં સ્ત્રીઓને છોડવાનું વિચાર્યું. ગાંધીજી વિચાર્યું કે આ મારા સત્યાગ્રહની લડતમાં મારે સ્ત્રીઓને પણ સાથે રાખવા છે. કસ્તુરબાએ પહેલ કરી. સૌથી પહેલાં પણ કીધું, કસ્તુરબાએ કીધું કે હું પણ તમારી લડતમાં સ્ત્રીઓને તમે જોડો છો તો સૌથી પહેલાં તમારી લડતમાં હું જોડાઉં છું. એ કંઈ નાનું સૂનું પગલું ન હતું. એ તો ઘણું અઘરું હતું કે દેશ માટે, આઝાદી લેવડાવવા માટે ગાંધીજીને ઘણું બધું સહન કરવું પડ્યું. તો કસ્તુરબાએ જે પહેલ કરી છે કંઈ નાની સૂની વાત ન હતી. બા જેલમાં તો ગયા. જો આ બધી લડતમાં બા છે એ જેલમાં પણ ગયા, પણ એમણે બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી. જો બા કેવા હતા? તો કે એને કોઈ પણ રાંધીને મને આપશે તો હું ખાઈશ નહીં. જો ફળ મળે તો જ ખાવું. કે છે જો મને કોઈના હાથનું રાંધેલું તું ખાઈ શકતી, મને ક્યાંકથી ફળ મળશે તો હું ખાઈશ, નહીં તો ભૂખે દે પડે તો ભલે. એ કે છે તો પછી મારું શરીર ભલે ભૂખ્યા હું મૃત્યુ પામું, ભલે મારું ભૂખ્યા રહેવું પડે, દેહ એટલે કે કાયા અથવા તો શરીર, તો પણ મને વાંધો નથી. કે છે એવો પોતાનો નિશ્ચય એમણે સત્તાવાળાઓને જણાવ્યો. નિશ્ચય એટલે કે સંકલ્પ. પોતે સંકલ્પ કર્યો કે જો મને ફળ લઈ આવી આપશે તો જ હું ખાઈશ, બાકી કોઈના હાથનું રાંધેલું હું ખાઈશ નહીં. એવો એને સંકલ્પ કર્યો. એવો એને સત્તાવાળાઓને જણાવ્યો કે જેની પાસે સત્તા હતી એ લોકોને એને જણાવ્યું. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ બારના નકોરડા ઉપવાસ શરૂ થઈ ગયા. નકોરડા એટલે શું? તો કે જો નકોરડા એટલે કશું જ ખાધા વિનાનો જે આપણે ઉપવાસ કરીએ એને શું કહેવાય? નકોરડા કહેવાય. 1 દિવસ ગયા, 2 દિવસ, 3 દિવસ એમ એને નકોરડા ઉપવાસ કરવાનું ચાલુ કર્યું. જેલવાળા ઢીલા પડ્યા. પછી પેટમાં કંઈ ખાવા પીવાનું જતું નહોતું એટલે જેલવાળાને કદાચ
મૃત્યુ પામશે તો અથવા તો આને કંઈ તકલીફ થશે તો એટલે જેલવાળા શું થયા થોડા ઢીલા પડે. 5 દિવસના અંતે બાને થોડા ફળ આપ્યા. એટલાથી પેટ પૂરું ભરાય એમ ન હતું, કેમ કે 5 દિવસથી ભૂખ્યા હતા, એમાં થોડાક ફળ આપ્યા હોય તો કે જેટલાથી એનું પેટ ભરાય પણ એમ ન હતું. પણ બાએ ચલાવી લીધું કે છે પણ હતું એ ચલાવી લીધું. આ રીતે 3 મહિનાનો સખત તપ કરી બા જેલમાંથી છૂટ્યા ત્યારે હાડપિંજર જેવા બની બહાર આવ્યા. આવી રીતે એને 3 મહિના સુધી જેલમાં રહી અને તપ કર્યું. તો જ્યારે એ જેલમાંથી બહાર નીકળ્યા ત્યારે કેવા થઈ ગયા હતા? સાવ હાડપિંજર જેવા થઈ ગયા હતા. આવા હતા ટેકીલા અને ધર્મપરાયણ આપણા બા કસ્તુરબાઈ કે છે. આવા ધર્મપરાયણ એટલે કેવા હતું કે ધાર્મિક વૃત્તિવાળા, અને ટેકીલા એટલે કે એનો નિર્ણય જે હતો એ નિર્ણય ન બદલનાર એને શું કહેવાય? ટેકીલા. અને ધર્મપરાયણ એટલે કે ધાર્મિક વૃત્તિવાળા હતા. આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીના કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. સાબરમતી નદી ક્યાં આવી છે બાળકો? સરસ, ચાલો ક્યાં આવી છે? અમદાવાદમાં. તો કે આફ્રિકા એટલે કે બીજા દેશમાંથી, આફ્રિકા એક દેશ છે, આપણો ભારત દેશ છે, આફ્રિકા દેશ છે, દેશમાંથી જ્યારે આવ્યા ત્યારે સાબરમતી નદીના કાંઠે એને સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. આજે એ સાબરમતી આશ્રમ નામે ઓળખાય છે. જે સત્યાગ્રહ આશ્રમ છે એ આજે તેના નામે ઓળખાય છે, તો કે સાબરમતી આશ્રમના નામે ઓળખાય છે. તે વખતે ત્યાં આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી. ત્યાં આશ્રમના માણસો હતા, એના સિવાય ત્યાં બીજી કોઈ જ વસ્તી હતી નહીં. ને મકાન પણ 2-3 જ હતા. આશ્રમથી થોડીક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા. આશ્રમ હતો એ થોડીક દૂર, આશ્રમનું થોડું કામકાજ હતું, એ મજૂરો કામ કરતા હતા. પણ એક દિવસ તે ચોર આવ્યા અને મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈ ભાગી ગયા. એક દિવસ તે ચોર આવ્યા અને મજૂરો પાસેથી જે પણ કંઈ થોડું જાજુ હતું એને મારી અને એ ચોરી કરી અને જતા રહ્યા. આથી મજૂરો ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. આથી ચોર આવ્યા એટલે મજૂરો શું થઈ ગયા? બિચારા ગભરાઈ ગયા એટલે કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. કરું કે ના કરું, કરું કે ના કરું, એવી આનાકાની કરવા લાગ્યા. ગાંધીજીએ આશ્રમના લોકોને એક કામ સંભાળી લેવા સૂચવ્યું. બીજા આશ્રમના જે સત્તાવાળા હતા એ લોકોને એ કામ એને સંભાળી લેવાનું સૂચવ્યું. બાએ બાપુજીના બોલ ઉપાડી લીધા. બોલ ઉપાડી લેવા એટલે કે કીધા ભેગો તરત જ એની વાત માની લેવી, એને શું કહેવાય? બોલ ઉપાડી લીધા. બરાબર? કે પડકાર ઝીલી લેવો, આજે આમ કીધું અને તરત જ માની લેવું, એને બોલ ઉપાડી લીધા કહેવાય. તે ડરાવણી જગ્યાએ બા ગયા. એવી મજૂરો જે રહેતા તેવી ડરાવણી જગ્યા, બીક લાગે એવી જગ્યા હતી, ત્યાં બાએ ગયા. બાને શું કામ આપવું તેની મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકને થઈ. હવે બા તો આવી ગઈ છે, પણ હવે બાને શું કામ આપવું એ ત્યાંના જે વ્યવસ્થાપક, તે વ્યવસ્થા સંભાળતા હતા બધી, એને મૂંઝવણમાં ઉગાડ્યું. બાને શું કામ આપવું? બાએ કહ્યું કેમ કામ નથી બતાવતા? બાને તો કામ જ કરવું, એટલે બાએ સત્તાવાળાને કહે છે કેમ કે કામ નથી બતાવતા? ગાયો માટે ગવા નથી ભરડવાના? જો ગાયો માટે ગવા નથી ભરડવાના એટલે શું? ગવા છે એક પ્રકારની વનસ્પતિ છે કે જે આપણે શાકભાજી તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. એટલે કે છે કે ગાયો માટે ગવા નથી ભરડવાના, એટલે ગાયો માટે લઈ અને કંઈ ઘાસચારો કાઢે તે બધું નથી કરવાનું કે છે. અને તેમણે ઘંટીનો કબજો લઈ લીધો. જો એક ઘંટી દળવા માટે થઈ અને પહેલાંના જમાનાના માણસો છે એ આવી આપણે ઘરઘંટી જે કહી છે એવી ઘંટી, કોઈ પાસે ઇલેક્ટ્રિક, અત્યારે આપણે ઇલેક્ટ્રિક ઘરઘંટી વાપરીએ છીએ અને આપણે બહાર મોટી બધી ઘંટી હોય છે ત્યાં આપણે દળાવવા જતા હોય છે. પણ પહેલાંના જમાનાના માણસો છે ને એ ઘરમાં 2 પડવાળી ઘંટી આવતી હતી, 2 મોટા મોટા ગોળ પથ્થર હોય એવી ઘંટી આવતી હતી અને એમાં દળી અને જ એ લોકો પોતાનું ઘઉં કે બાજરો જે પણ હોય એ દળીને એ ખાતા હતા. પહેલાં કાંઈ ઘરઘંટી કે આવી ઘંટી ક્યાંય હતી નહીં. એટલે એને ઘંટી એનો કબજો લઈ લીધો. ઘંટી દળવાનું કામ એને કામ કર્યું. નાનકડા અને નાજુક બાંધાના બાને દળતા જોઈને સૌની ભારે ઉત્સાહ આવ્યો અને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું. બા બેઠા બેઠા દળતા હતા એ બધા જોઈને એકદમ સૌને ઉત્સાહ આવ્યો અને વાતાવરણ એકદમ સરસ મજાનું ખુશનુમા થઈ ગયું, ખીલી ઉઠ્યું સરસ. બાપુજી સેવાગ્રામ હતા અને બા મરોલી ગયા હતા. ત્યાંથી તે આવવાના હતા. બાપુજી ક્યાં ગયા હતા? સેવાગ્રામ. અને બા મરોલી ગયા હતા, ત્યાંથી તે આવવાના હતા. જે ગાડીમાં તે આવવાના હતા તે સવારની ગાડીમાં બા આવી શક્યા નહીં. જો જે ગાડીમાં બાની રાહ જોવાતા હતી એ ગાડીમાં બા આવી શક્યા નહીં. એ ટાપટીવેલી ગાડી સુરતથી આવતી હતી. એ ગાડીનું નામ શું હતું? ટાપટીવેલી હતી. એ ટાપટીવેલી ગાડી છે ટ્રેનનું નામ હતું. એ ગાડી ક્યાંથી આવતી હતી? તો કે સુરતથી આવતી હતી. બા સવારે ના આવ્યા એટલે એમને મળવા માટે ખાસ રોકાયેલી એક બહેને
બાપુજીને સાંજે પૂછ્યું, બા અત્યારની ગાડીમાં તો આવશે ને? બાને મળવા માટે બેન આવ્યા હતા, તો બા ના આવે ત્યારે બા એક બેન છે એ બાપુજીને પૂછે છે કે બા એ છે કે બા અત્યારની ગાડીમાં તો આવશે નહીં કે છે. પહેલાં તો કંઈ મોટર એવું તો કાંઈ તો ટ્રેનમાં છે, ટ્રેનમાં આવીને જાય ને મોટર આપણે તો ઘરની મોટરમાં બેસીને ગમે ત્યાં જાય. પહેલાંના જમાનામાં એવું કાંઈ હતું નહીં. સાંજની ગાડી મુંબઈ થઈને આવતી હતી, જો બીજી એક ગાડી હતી એ મુંબઈ થઈને આવતી હતી, અને એ રસ્તે આવતા વધુ પૈસા ખર્ચવા પડે એવું હતું. જો એ ફરીને આવતી હતી એટલે એમાં ટિકિટ ભાડું પણ વધારે હતું, એટલે કે જેમાં વધારે પૈસા આપવા પડે હતા. પેલી બહેનનો સવાલ સાંભળતા બાપુજીએ કહ્યું, જો બા પૈસાદારના બા હશે તો અત્યારે આવશે, અને ગરીબોના બા હશે તો તાપતી વેલીમાં સવારે આવશે. કે છે જો મુંબઈથી ગાડી આવતી તેમાં વધારે ટિકિટના પૈસા ખર્ચવા પડતા. એટલે બાપુજી કહે છે કે જો એ કહે છે કે જો બા પૈસાદારના બા હશે તો અત્યારે આવશે, અને મુંબઈથી ગાડી આવે છે એમાં આવશે, અને જો બા ગરીબોના બા આવશે તો તાપતી વેલી ગાડી ક્યારે આવે છે? સવારે આવે છે તો એ સવારે આવશે. અને ખરેખર બા બીજે દિવસે સવારે જ આવી, અને સૌને લાગ્યું કે બા સાચો સાચ ગરીબોના ને લોકોના બા છે. તો બીજે દિવસે સવારે છે તો તાપતી વેલીમાં જ આવ્યા. આવા આપણા બા બાપુજીના જીવન સાથી હતા. તેમનામાં અખૂટ શક્તિ અને શ્રદ્ધા, ફૂટે નહીં એવી એનામાં શ્રદ્ધા હતી. અખૂટ એટલે કે ફૂટે નહીં એવી શ્રદ્ધા હતી એનામાં. 1942ની હિન્દ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના આગાખાન મહેલમાં તે કેદી બનીને ગયા. ત્યાં જ 22મી ફેબ્રુઆરી ઈસવીસન 1944ના રોજ એમનો દેહ પડ્યો, એટલે કે મૃત્યુ પામ્યા. આ જ એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બની ગયું છે. તો આ આપણે પાઠ સમજ્યા, અને આ પાઠના જે અઘરા શબ્દો હતા, શબ્દ સમજૂતી હતી, એ પણ આપણે સમજ્યા. ચાલો હવે આપણે સમાનાર્થી શબ્દ સમજીએ. તો દેહ સમાનાર્થી શું થાય છે? શરીર અથવા તો કાયા. પ્રશ્ન તો એનો સમાનાર્થી શું થાય છે? તો કે સવાલ. બરાબર. મક્કમ તો કે અડગ. અખૂટ તો અપાર. સખત તો પકડવું, અને મોખરે તો આગળ જવું. આપણે મોખરે એટલે કે આગળ. બરાબર. ત્યાર પછી આપણે સમજીએ દિવસ. દિવસનો સમાનાર્થી શબ્દ થાય છે વિરોધી સોરી રાત. આગળ પાછળ, અંદર કે બહાર, પૈસાદાર ગરીબ, પવિત્ર અપવિત્ર, સવાલ જવાબ, વ્યવસ્થા અવ્યવસ્થા, સમજુ અણસમજુ, અને સ્ત્રી તો પુરુષ. બરાબર. આપણે સમાનાર્થી છે દેહ એટલે શરીર અથવા તો કાયા. પ્રશ્ન તો સવાલ. મક્કમ તો અડગ રહેવું. અખૂટ એટલે અપાર. સખત એટલે પકડવું. મોખરે એટલે આગળ. ત્યાર પછી વિરોધી દિવસ એટલે રાત. આગળ પાછળ, અંદર બહાર, પૈસાદાર ગરીબ, પવિત્ર અપવિત્ર, સવાલ જવાબ, વ્યવસ્થા અવ્યવસ્થા, સમજુ તો અણસમજુ, અને સ્ત્રી એટલે પુરુષ. ચાલો ત્યાર પછી આપણે રૂઢિપ્રયોગોનો અર્થ આપણે સમજીએ. દેહ પડવું એટલે મૃત્યુ થવું. બરાબર. મોખરે રહેવું એટલે કે સક્રિય રહેવું અથવા આગળ રહેવું. બરાબર. ત્યાર પછી મક્કમ રહેવું એટલે કે આપણે અડગ રહેવું. મક્કમ રહેવું એટલે કે અડગ રહેવું. બરાબર. નિશ્ચયની આપણે વળગી રહેવું. મક્કમ રહેવું એટલે કે આપણે જે નિશ્ચય કર્યો હોય એ નિશ્ચયને વળગી રહેવું. બરાબર. ત્યાર પછી આનાકાની કરવી એટલે કે હા ના કરવી. ત્યાર પછી બોલ ઉપાડી લેવો એટલે કે પડકાર
ઝીલી લેવું. બરાબર. આ રૂઢિપ્રયોગોનો અર્થ છે. વાક્ય તમારી રીતે બનાવો તો પણ ગમે તે બનાવો તો ચાલશે. તે પડવો એટલે કે મૃત્યુ થવું. મોખરે રહેવું એટલે સક્રિય રહેવું અથવા તો આગળ રહેવું. મક્કમ રહેવું એટલે કે નિશ્ચયને વળગી રહેવું કે ના હું આમને આમ જ કરીશ એને મક્કમ રહેવું કહેવાય. આનાકાની કરવી એટલે હાર ના કરવી. કરું કે ના કરું, કરું કે ના કરું એટલે આનાકાની કરવી એટલે હાર ના કરવી. બોલ ઉપાડી લેવો એટલે કે પડકાર ઝીલી લેવું કે આપણે જે કંઈ કીધું હોય એને તરત જ એનું માની લેવું, એને આપણે બોલ ઉપાડી લેવો એવું કહેવાય છે. ચાલો આપણે હવે થોડીક ગાંધીજી વિશે પણ માહિતી આપણે થોડી મેળવી લઈએ. ગાંધીજી કોણ છે? તો ગાંધીજી કોણ છે? આપણા રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. ગાંધીજીનું પૂરું નામ શું છે? તો કે મોહનદાસ કરમચંદ ગાંધી. અને ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો કે 2 ઓક્ટોબર 1869માં પોરબંદર શહેરમાં થયો હતો. ક્યાં થયો હતો? તો કે 2 ઓક્ટોબર 1869માં પોરબંદર શહેરમાં થયો હતો. તેનું મૃત્યુ એટલે કે અવસાન ક્યારે થયું હતું? તો કે 30 જાન્યુઆરી 1948માં નથુરામ ગોડસેએ તેની ઉપર ગોળીબાર કર્યો હતો અને એવી રીતે એનું મૃત્યુ થયું હતું. અને એ જગ્યા અત્યારે રાજઘાટ તરીકે ઓળખાય છે. તો આપણે ગાંધીજી વિશે થોડુંક સમજીએ તો ગાંધીજીનું પૂરું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869માં પોરબંદર શહેરમાં થયો હતો. ગાંધીજી પોરબંદર અને રાજકોટમાં અભ્યાસ કર્યા પછી વિલાયત જઈ એટલે કે પરદેશ જઈ અને વકીલાતનું ભણ્યા અને બેરિસ્ટર બન્યા હતા. તે વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. તેને વકીલાત કરવા માટે ક્યાં ગયા? દક્ષિણ આફ્રિકા એટલે આફ્રિકા એ બીજા દેશમાં. ત્યાં તેમણે હિન્દીઓને થતા અન્યાય દૂર કરાવવા સત્યાગ્રહ કર્યો કે જે આપણે હિન્દુઓ હતા એ લોકોને એના માટે થઈને અન્યાય કરતા હતા એ લોકોના દેશમાં કાળા. તો પછી એના માટે થઈ અને એને દૂર કરવા માટે એને સત્યાગ્રહ એને કર્યો. આફ્રિકાથી ભારત આવી તેમણે ભારતને આઝાદ કરવા માટે લડત ચલાવી. બરાબર. આપણે આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે ભારતને આઝાદ કરવા માટે એને લડત ચલાવી કે જે આપણે 15મી ઓગસ્ટે 1947માં આપણો દેશ શું થયો હતો? આઝાદ થયો હતો. આપણે એના માનમાં આપણે રાષ્ટ્રગીત આપણે ગાતા હોઈએ છીએ. બરાબર. અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પણ પૂરી દીધા. તેઓ સતત આંદોલન કરતા રહ્યા અને ભારતને આઝાદી અપાવીને જ રહ્યા. ગાંધીજીનું જીવન કેવું હતું? સાવ એકદમ કેવું હતું? સાદું હતું. એ તો કેવી પહેરતા હતા? ટૂંકી પોતળી પહેરતા હતા. સાવ નાની ટૂંકી પોતળી પહેરતા હતા. તમે જે ચિત્રમાં પણ ગાંધીજીનું ચિત્ર જોયું હશે એમાં પણ જોયું હશે. તે દરરોજ સવારે અને સાંજે પ્રાર્થના કરતા હતા. તેમની પ્રાર્થનામાં ઘણા લોકો છે એ હાજરી આપતા હતા અને તે દરરોજ રેડિયો કાઢતા અને ખાદી પહેરતા હતા અને તેમને બાળકો તો ઘણા બધા વાળતા હતા. રેડિયો તમે પહેલાં તો ગોળ ચરખો તમે જોયો હશે. રેડિયો ગાંધીજી પોતે રેડિયો કાઢતા અને ખાદી જ પહેરતા. ખાદી જો અત્યારે ઓક્ટોબર મહિનામાં ખાદી 2 ઓક્ટોબર ગાંધીજીનો જન્મ થયો હતો એટલે ઓક્ટોબર મહિનામાં એના માનમાં છે તે અમુક ટકા ખાદી ભવનમાં તમે જાઓ તો અમુક ટકા ડિસ્કાઉન્ટ રાખેલું હોય છે. એટલે ગાંધીજી છે એકદમ ટૂંકી પોતળી પહેરતા અને રેડિયો કાઢતા અને ખાદી જ પહેરતા હતા. પણ ગાંધીજીને તમારા જેવા સરસ મજાના નાના નાના ભૂલકાઓ નાના નાના બાળકો બચવાના હતા. 30 જાન્યુઆરી 1948માં નથુરામ ગોડસે ગાંધીજી ઉપર શું કર્યો? ગોળીબાર કર્યો. આથી તેમનું શું થયું? અવસાન થયું. દિલ્હીમાં જ્યાં તેમની સમાધિ આવેલી છે તે સ્થળ છે એ રાજઘાટ તરીકે ઓળખાય છે. આખો દેશ ગાંધીજીને શેના નામથી ઓળખાય છે? તો કે રાષ્ટ્રપિતાના નામથી ઓળખાય છે. તો આપણે કસ્તુરબાના પાઠમાં કસ્તુરબા વિશે આપણે પાઠમાં સરસ મજાનું સમજ્યા. સમાનાર્થી વિરુદ્ધાર્થી એ બધું આપણે સમજ્યા. પ્રયોગોનો અર્થ આપણે સમજ્યા. શબ્દ સમજૂતી સમજ્યા આપણે. ત્યાર પછી આપણે થોડી ગાંધીજી વિશે પણ માહિતી લઈ લીધી છે. બરાબર છે. તો આ પાઠ છે એ અહીંયા આપણે તો પૂર્ણ થાય છે. પણ આ પાઠ છે એ તમને સરસ મજાનું વ્યવસ્થિત સમજાવ્યું હશે. આ વિડીયો જોઈ અને તમે છે શબ્દ સમજૂતી એ બધું છે તે એક વખત બધું રફ નોટમાં તમે લખી લેજો. આવજો બાળકો.